ભાઈ અમારા ત્યાં ટોયોટાની ઇટિયોસ ગાડી કલર મરાવવા માટે આવી હતી. અમે લોકોએ તેના પર લાપી, બોડી ફિલર અને અસ્તરની સાથે પ્રોસેસ કરી હતી અને આખી ગાડી ઉપર એ પ્રોસેસ થયા પછી અમે તેના પર કલરનો કોટ બનાવીને કલરનો કોટ એના પર એપ્લાય કર્યો હતો. આખી ગાડી પર કલરનો કોટ મારી દીધો હતો. નીચેનો જે પટ્ટા દેખાય છે તે બ્લેક કલરના હતા, તેથી અમે તેને પેપરથી કાચ, મિરરને ઢાંકેલો છે. અત્યારે આ જે પ્રોસેસ થઈ રહી છે તે કોટ એના પર એપ્લાય કરી રહ્યા છે, જેથી કરીને કલરનું ફિનિશિંગ ખૂબ જ સરસ આવે. ત્યારબાદ કોટ માર્યા પછી આ કલર ફાઇનલી એપ્લાય અમે લોકો કરવાનું ચાલુ કર્યું હતું. કલર બી પૂરી ગાડી પર લગભગ 1 લીટર જેવો કલર ગયો હતો. ત્યાર પછી આ કલર માર્યા પછી ગાડી પર ક્લિયર કોટ V2 ક્લિયર અમે એને પર એપ્લાય કર્યું હતું અને ગાડીને ત્યારબાદ 1 દિવસ સૂકવ્યા બાદ તેના પર પોલિશનું કામ ચાલુ થયું હતું. અત્યારે આ જે ગાડી પર પોલિશિંગ કામ, એના માટે અમે 2000 નંબરનું પેપર લઈને ડલ કરીને એને પોલિશ મારીને એના પર ગ્રાઇન્ડર મશીન ચલાવીને એને ફિનિશિંગ કર્યું હતું. ત્યારબાદ આ જુઓ તમે ગાડીનો ફાઇનલ લુક. ઇટિયોસ ક્રોસ ટોયોટા, કલર છે 1G3 ગ્રે. ખૂબ જ સુંદર દેખાતી હતી ગાડી અને ફાઇનલ રિઝલ્ટ તમે કંઈક જોઈ શકો છો. આ ટાઈપનું આવ્યું હતું એનું. કસ્ટમર બી ખૂબ જ ખુશ થયા હતા અમારા કામથી. જુઓ તમે, એકદમ જ સરસ દેખાઈ રહી છે ગાડી. અત્યારે ફાઇનલ ટચ ગાડીને આવી ગયેલો છે.